નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉનાળામાં કાળઝાળ ગરમીને લઈને થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક રાજકારણીઓ અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા। દિવસ દરમિયાન 600 લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં પ્રતાપભાઈ સોની, હિતેન્દ્ર પ્રજાપતિ, મંજુલાબેન દરજી, ગીતાબેન નાઈ, ગુલાબગીરી અતીત, CR વાણિયા, ડૉક્ટર કૃણાલ માલોસાણિયા, અમરાભાઈ માળી, KK ડોહટ, મહેન્દ્ર ઓઝા, દેવરામ મિસ્ત્રી, રાજેશભાઈ જોશી, લક્ષ્મણભાઈ સોલંકી, હમીરભાઈ રાજપૂત વગેરે હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, જીતુભાઈ બારોટ, ધ્રુપલ જયસ્વાલ, ચિરાગ સોની, સંજયભાઈ રામી તેમજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના સભ્યો ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પત્રકાર હમીરભાઈ રાજપૂત, થરાદ। આજ રોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાશનું વિતરણ કરવામાં આવ્યું। ઠંડી છાશ જે આ ઉનાળામાં લોકો માટે એક તાજગી તેમજ એમના માટે એક હાઇજેનિક છે અને એમના શરીર માટે જરૂરી છે। અત્યારે ખૂબ જ કાળઝાળ ગરમી ચાલી રહી છે। આ દરમિયાન હાર્દિકસિંહ અને એમની ટીમ દ્વારા આ સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે। એ બદલ હું ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પ્રમુખ તરીકે દરેક ફિલ્ડ પત્રકારના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।